એક માછીમાર પોતાની હોડી લઈને દરિયામાં માછલા પકડવાને નીકળી પડ્યો. અચાનક દરિયામાં તોફાન શરૂ થયું અને તેની હોડી એક પર્વત સાથે અથડાઈ અને ભાંગી ગઈ. તેથી આ માછીમાર હોડીના ટુકડાઓના સહારે દરિયા કિનારે પહોંચી ગયો. એક અજાણી જગ્યા જ્યાં કોઈ જ મળે નહીં, ખોરાક પણ નહીં. તેથી તે આમ તેમ ખોરાક માટે ભટકવા લાગ્યો. હવે તેને થોડા લાકડા ભેગા કરીને રહેવાને માટે ઝૂંપડી બનાવી. દિવસે તે ચાલતો ચાલતો થોડી દૂર ખોરાકની શોધમાં નીકળી ગયો. થોડું ખાવાનું ભેગું કરીને સાંજે પાછો ઝૂંપડીએ આવે છે ત્યારે તેની ઝૂંપડી તો બળીને ખાખ થઈ ગઈ હતી. તેથી તે નિરાશ થઈને રડતા રડતા ઈશ્વરને કહેવા લાગ્યો કે ઈશ્વર, આ શું થયું? એવામાં તેને બચાવવા માટે એક બચાવ કામગીરીની એક હોડી ત્યાં આવી પહોંચી. આ માછીમારે તેઓને પૂછ્યું કે તમે મને કેવી રીતે શોધી કાઢ્યો? તેઓએ કહ્યું, અમે દૂરથી કંઈક સળગી રહ્યું છે અને ઊંચે આગના ધુમાડા જોયા, તે જોઈને આવ્યા. હા મિત્રો, આ સાંભળીને માછીમારે ઈશ્વરનો આભાર માન્યો કે મારી ઝૂંપડીના બળવાનો ધુમાડો મારી મદદનું કારણ બન્યો. મિત્રો, જ્યારે પણ આપણી પરિસ્થિતિ વિપરીત હોય ત્યારે આશા, ધીરજ અને વિશ્વાસ રાખીને મહેનત કરવાનું ચાલુ રાખીએ. ઈશ્વર ગમે તે રીતે મદદ કરી શકે છે. બાઇબલમાં ગીતશાસ્ત્ર તેના 46મા અધ્યાયની પહેલી કલમમાં એવું લખવામાં આવ્યું છે કે ઈશ્વર આપણા આશ્રય તથા આપણું સામર્થ્ય છે. સંકટને સમયે તે હાજરા હજુર મદદગાર છે.